તો દોસ્તો પહેલા તમે આ વિડીયો જોઈ લો. તો દોસ્તો આ વિડીયો કેવી રીતે બનાવવો તો હાલો હું તમને શીખવાડું. તો દોસ્તો તમારે પ્લે સ્ટોરમાંથી ચેટ જીપીટી ડાઉનલોડ કરી લેવાનું છે. ચેટ જીપીટી ખોલીને લોગિન કરી લેવાનું. લોગિન કર્યા પછી અહીંયા સર્ચ કરવાનું આવે છે. અહીંયા આ પ્રોમ્પ્ટ નાખી દેવાનો છે. આ પ્રોમ્પ્ટ તમને છે ને મારા ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તો અહીંયા જો આ ખાલી જગ્યા દેખાય છે ત્યાં તમારે એનિમલનું નામ નાખવાનું છે. એટલે હું અહીંયા ઘોડાનું નામ નાખું છું, એટલે હું લખી નાખું અંગ્રેજીમાં અને પછી અહીંયાથી આપી દેવાનું છે. એટલે ચેટ જીપીટી તમને ઇમેજ પ્રોમ્પ્ટ અને વિડીયો પ્રોમ્પ્ટ આપી દે. તો અહીંયાથી આ પહેલો પ્રોમ્પ્ટ છે ને એને કોપી કરી લેવાનો છે. કોપી કરીને તમારે બ્રાઉઝરમાં વહી જવાનું છે. પછી તમારે ક્રોમ બ્રાઉઝર ખોલી લેવાનું છે. ક્રોમ બ્રાઉઝર ખોલશો એટલે અહીંયા તમે લખી દેજો કે વિશ એઆઈ લખશો એટલે પછી એને લોગિન કરી લેજો. પછી આવું બધું આવી જાય. એમાં પછી તમારે અહીંયા જે પ્રોમ્પ્ટ કોપી કર્યો છે ને એને અહીંયા નાખી દેવાનો છે ને પેસ્ટ કરીને અહીંયા સાઈઝ જોઈ લેવાની છે. એટલે આપણે આ સાઈઝ રાખવાની છે. એટલે પછી અહીંયાથી આપી દેવાનું. પછી અહીંયા ઇમેજ બનવાનું ચાલુ થઈ જાય. જો તમે આવા ઇમેજ આવી જશે એટલે પછી અહીંયાથી આ ઇમેજ ડાઉનલોડ કરી લેવાનો છે. ઇમેજ ડાઉનલોડ કરીને પછી અહીંયાથી પાછો બીજો પ્રોમ્પ્ટ લઈ લેવાનો છે. બીજો પ્રોમ્પ્ટ અહીંયાથી કોપી મારી લેવાનો છે. કોપી મારીને પછી એને પાછો અહીંયા આવી જવાનો છે વિસ્કમાં અને પછી અહીંયાથી આ પ્રોમ્પ્ટ કાઢી નાખવાનો છે. સિલેક્ટ કરીને બધું ક્લિયર કરી નાખું છું. પછી અહીંયા એડ ઇમેજમાં આવી જવાનું છે. એડ ઇમેજમાં જાઓ એટલે પછી અહીંયા સબ્જેક્ટ આવે છે ને, સબ્જેક્ટમાં અહીંયા ફોટોમાં દબીને અહીંયા ફોટો જે આપણે ઓલો હતો ને એ પેલો ફોટો ડાઉનલોડ કર્યો છે એ ફોટો લઈ લેવાનો છે. અહીંયા ત્યાં ફોટો લઈ લીધો છે. આવી રીતે કંઈક ફોટો આવી જાય. ફોટો આવી જાય પછી અહીંયા કેન્સલનું નિશાન આવે છે ત્યાં આપી દેવાનું છે. પછી જે ઓલો બીજો પ્રોમ્પ્ટ કોપી કર્યો હતો ને એ અહીંયા એડ કરી દેવાનો છે. અહીંયાથી પછી તમારે પાછો ઇમેજ ડાઉનલોડ કરી લેવાનો છે. તમને અહીંયા જે સારો ઇમેજ લાગે ને એ ડાઉનલોડ કરી લો. પછી અહીંયાથી જે ત્રીજો પ્રોમ્પ્ટ છે ને એ લઈ લેવાનો છે. આ ત્રીજો પ્રોમ્પ્ટ લઈને અહીંયાથી પાછો કોપી કરી લેવાનો અને અહીંયાથી એક પાછો ઇમેજ ડાઉનલોડ કરી લેવાનો છે. એક ઇમેજ ડાઉનલોડ કરી લીધો. પાછો ચોથો પ્રોમ્પ્ટ લઈ લેવાનો છે. આ પ્રોમ્પ્ટને અહીંયાથી પાછો કોપી કરીને પાછો એમાં વિસ્કમાં જઈ ને પછી અહીંયા પાછો આ બધું કાઢીને સિલેક્ટ કરીને બધું કાઢીને પાછો એ નાખી દેવાનો છે. તો આમાંથી તમારે બીજો એક ફોટો લઈ લેવાનો છે. એટલે હું આ ફોટો લઈ લઉં છું. હવે દોસ્તો આનો હવે આપણે વિડીયો બનાવવાનો છે. એટલે વિડીયો બનાવવા માટે તમારે છે ને પ્લે સ્ટોરમાંથી વાયટી કરેક્ટ નામનું આ એપ છે ને ડાઉનલોડ કરી લેવાનું છે. આ એપ ડાઉનલોડ કરશો એટલે આવી રીતે કાંઈ ખુલે એટલે અહીંયા જનરેટ વિડીયો લખેલું આવે છે ને જનરેટ વિડીયોની માથે દબાવીને અહીંયાથી જે આપણે પહેલો ફોટો ડાઉનલોડ કર્યો છે એ પહેલો ફોટો લઈ લેવાનો છે. પહેલો ફોટો લઈ લીધો આપણે. પછી જવાનું છે એનો વિડીયો પ્રોમ્પ્ટ લેવા. તો અહીંયા જે પહેલો વિડીયો પ્રોમ્પ્ટ છે એનો કોપી કરી લેવો. અહીંયાથી કોપી કરીને પાછો આપણે અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. પેસ્ટ કરીને અહીંયા જનરેટમાં આપી દેવાનું છે. તો અહીંયા તમારો વિડીયો જનરેટ થવા મળશે. તો જુઓ દોસ્તો કેવો વિડીયો થઈ ગયો છે. તો હજી આપણે જે 3 ફોટાના વિડીયો બનાવવાના છે એટલે આવી રીતે તમારે પાછો છેલ્લે આવીને પ્લસમાં આપીને પાછો અહીંયા જનરેટ વિડીયો છે એમાં ક્લિક કરીને અહીંથી જે બીજો ફોટો હતો ને એ બીજો ફોટો લઈ લેવાનો છે. બીજો ફોટો આવી જાય એટલે એનો પ્રોમ્પ્ટ જે ચેટ જીપીટી પાસે હતો એનો પ્રોમ્પ્ટ લઈ આવવાનો છે. બીજો પ્રોમ્પ્ટ લઈ લીધો આપણે.
એને કોપી કરીને અહીંયા પાછો નાખી દેવાનો છે, અહીંયા પેસ્ટ કરી દેવાનો છે અને પાછો વિડીયો ત્યારે. તો દોસ્તો આપણે પાછો વિડીયો બની ગયો છે, એટલે પછી અહીંયા પાછો યુઝ વિડીયોમાં આપીને પછી અહીંયા પાછો આ પ્લસના ઓલામાં ક્લિક કરીને પાછો જનરેટ વિડીયોમાં આપીને અહીંયાથી જે ત્રીજો ઇમેજ હતો ને એ પાછો અપલોડ કરી લેવાનો છે આમાં, અને જે ઓલો એનો ત્રીજો વિડીયો પ્રોમ્પ્ટ છે ને એ અહીંયાથી પાછો કોપી કરી લેવાનો છે. કોપી કર્યા પછી પાછો અહીંયા પેસ્ટ કરી દેવાનો છે, પેસ્ટ કરીને જનરેટમાં આપી દેવાનું છે. Perfect. આ વિડીયો બની ગયો છે, પાછો અહીંયાથી યુઝ વિડીયોમાં આપીને પાછા અહીંયા પ્લસમાં જઈને આપણે ચોથો ઇમેજ છે ને એ લેવાનું છે, એટલે અહીંયાથી જનરેટ વિડીયોમાં જઈને પછી અહીંયાથી આપણે આ છેલ્લો ઇમેજ છે એને લઈ લઈશું, અહીંયાથી કોપી કરવાનો છે પ્રોમ્પ્ટ. આપણે આ છેલ્લો પ્રોમ્પ્ટ છે એને અહીંયા કોપી કરી લઈએ, કોપી કરીને પાછો અહીંયા નાખી દેવાનો છે, પેસ્ટ કરી દઈશું, પેસ્ટ કરીને જનરેટમાં આપી દઈએ. તો દોસ્તો તમારા બધા વિડીયો આવી રીતે બનાવવાના છે, બધા ફોટાને એવી રીતે પ્રોમ્પ્ટ કોપી કરીને નાખીને આવી રીતે બનાવી લેવાના છે, અને આ બની જાય પછી હું એને તમને એડિટ કેવી રીતે કરવો એ શીખવાડી દઈ હારો. અને પછી જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં અપલોડ કરવો છે એના ટાઇટલ, હેશટેગ, કીવર્ડ ટેગ એ બધે કેવી રીતે આપણે ChatGPT પાસેથી લેવાય એ પણ શીખવાડી દઈ, એટલે તમારે ડાયરેક્ટ કોપી કરીને તમે વિડીયો અપલોડ કરી શકો છો. તો દોસ્તો જુઓ કેવો વિડીયો બની ગયો છે. હાલો આને કેવી રીતે એડિટ કરવો એ તમને હું શીખવાડી દઉં. તો તમારે એડિટ કરવા બીજું કોઈ એપની જરૂર નહીં પડે, આને આ એપમાં તમારે એડિટ થઈ જાય. તો પેલા જો અહીંયા વોટરમાર્ક આવે છે ને આપણે VEOનો, એને આપણે રિમૂવ કરવાનો છે, એટલે થોડોક વિડીયો છે ને અહીંયાથી ઝૂમ કરી લેવું. અહીંયા ઝૂમ કરી લીધો, બીજો વિડીયોને અમે ક્લિક કરીને એને થોડોક ઝૂમ કરી લેવી, વોટરમાર્ક વહી જાય એટલે. એવી રીતે તમારે આ જે 4 વિડીયો છે ને એને એવી રીતે ઝૂમ કરી લેવાના છે. હાલો છેલ્લો વિડીયોને હું ઝૂમ કરી લઉં જલ્દીથી. હાલો ઝૂમ થઈ જશે. હવે તમારે જો આમાં જે મ્યુઝિક આવ્યું છે એ મ્યુઝિકની જરૂર ન હોય તો અહીંયાથી તમે મ્યુઝિક છે ને ઓફ કરી શકો. તો અહીંયા વોલ્યુમમાં જઈને અહીંયાથી આ ઓફ કરી લેવાનું છે. તો હાલ હું આને ઓફ કરી નાખું છું. પછી દોસ્તો તમારે અહીંયાથી ટ્રાન્ઝેક્શન લગાડી દેવાનું છે. તો તમે ટ્રાન્ઝેક્શનમાં ક્લિક કરશો ને તો સારામાં સારું આ એક છે, એમાં ક્લિક કરીને તમે 4 વિડીયોમાં ટ્રાન્ઝેક્શન નાખી શકો. હાલો હું જલ્દીથી આ ટ્રાન્ઝેક્શન લગાવી દઉં. તો દોસ્તો જો વિડીયો કેવો બની જોઈએ તમે. Perfect. Looks incredible. Just a few final snips. તો હવે દોસ્તો તમારે અહીંયાથી વિડીયો ડાઉનલોડ કરી લેવાનો છે. અહીંયા જો તમે ક્લિક કરશો ને એટલે અહીંયા તમારે જે 4K માં વિડીયો ડાઉનલોડ કરવો છે ને તોય થઈ જાય. અહીંથી 4K માં કરીને અહીંયાથી ડાઉનલોડ કરી નાખવાનો છે. તમારે અહીંયાથી જો ડાયરેક્ટ યુટ્યુબમાં અપલોડ કરવો હોય છે ને તોય થઈ જાય, અને ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં કરવો છે ને તો તમારે વિડીયો તો ડાઉનલોડ થઈ જશે. હવે પાછા ChatGPTમાં જઈને જે આપણે આ બનાવ્યું છે ને તમારે જો હિન્દીમાં અપલોડ કરવો તો તમે હિન્દીમાં લખી શકો છો. હું અહીંયા ગુજરાતીમાં લખું છું. મારે આ વિડીયો ફેસબુકમાં અપલોડ કરવો છે, તો મને CEO લખી આપો.
તો તમે આને એવી રીતે લખવાનું કહેશો ને એટલે લખી આપીએ. એટલે તમારે અહીંયાથી છે ને ડાયરેક્ટ કોપી જ કરી લેવાનો છે અને અપલોડ કરી દેવાનો છે ફેસબુકમાં. તો દોસ્તો તમારે અહીંયાથી આ બધું કોપી કરીને જો તમે ફેસબુકમાં વિડીયો અપલોડ કરતા હોય કે યુટ્યુબમાં અપલોડ કરતા હોય તો અહીં યુટ્યુબનું નામ લખીને તમારે આવી રીતે ટાઇટલને લખાવી લેવાનું છે અને અપલોડ કરો ત્યારે બધું એમાં એડ કરી દેવાનું છે. પછી દોસ્તો તમે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી શકો છો. તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. અને જો તમે આવા નવા વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ છે ને માસ્ટર પ્રોમ્પ્ટ મારા ટેલિગ્રામ ચેનલમાં મળી જાય. તો આ ટેલિગ્રામ ચેનલ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, ત્યાંથી તમે ટેલિગ્રામ જોઈન કરી લેજો.